કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે સમય વહી જાય છે તેમાં કેલેન્ડર વિશે અને ઘડિયાળ વિશે નવું શીખીશું. ગયા તાસમાં આપણે 2018 નું કેલેન્ડર અને તેના પરથી કેટલાક પ્રશ્નો જોયા હતા. કયા માસમાં કેટલા દિવસ હોય છે તે આપણે સમજ્યા હતા. તે યાદ રાખવા માટે એક રીત શીખ્યા હતા. આપણા હાથની મુઠ્ઠી આ રીતે વાળતા, અહીં જુઓ, આ ટેકરા પર 31 દિવસ, ખાડો ત્યાં 30 દિવસ, ટેકરો ત્યાં 31 દિવસ. યાદ છે ને? જાન્યુઆરી 31, ફેબ્રુઆરી 28 કે 29, માર્ચ 31, એપ્રિલ 30. આ રીતે આપણે યાદ રાખતા શીખ્યા હતા. એ યાદ કરી લો. ત્યાર પછી આપણે કયો તહેવાર પહેલા આવે અને કયો તહેવાર પછી આવે એની એક સરસ મજાની પ્રવૃત્તિ કરેલી. ખરું ને? તમારા સાહેબ જ્યારે તમને પૂછે ત્યારે તમારે તે બતાવવાનું છે. ત્યાર પછી સરસ મજાની વાત કરેલી કેલેન્ડરનો જાદુ. એમાં 3 આડી અને 3 ઊભી એમ કોઈ પણ જગ્યાએથી લાઈન લેતા આડા, ઊભા અને ત્રાંસા 3 અંકોનો સરવાળો સરખો જ થાય છે. અને એ કેટલો થાય છે? વચ્ચેની સંખ્યા ગુણ્યા, બોલો તો, હા, વચ્ચેની સંખ્યા ગુણ્યા 3 એટલે તે અંકોનો સરવાળો. તમે તમારા મિત્રોને કહી શકો કે હું કેટલો સરવાળો થશે એ અગાઉથી કહી દઈશ, હે ને? એવું જાદુ તમે તમારા મમ્મી પપ્પા જોડે રમ્યા હતા? હે? જુઓ, ઘણા બધા છોકરાઓ રમ્યા છે અને જે નથી રમ્યા તે હજુ પણ આજે રમી લેજો. ત્યાર પછી જે માસમાં કોઈ એક વારમાં 5 તારીખ આવે છે તો એનું પણ જાદુ શીખ્યા હતા. હવે આપણે કેલેન્ડર પૂર્ણ કરો એ એક કોયડો છે એ જોઈએ. જો તમારી ચોપડીનું પાન નંબર 107. જો વિદ્યાર્થી મિત્રો, અહીં ઓગસ્ટ 2018 નું કેલેન્ડર આપ્યું છે. આપણે આ કેલેન્ડર પૂર્ણ કરીએ. કેવી રીતે પૂરીશું આપણે? બુધવારે 1લી તારીખ છે તો જુઓ, ગુરુવારે કઈ તારીખ થશે? 2જી, તો ત્યાં બગડો લખીશું. શુક્રવારે 3 તારીખ એ લખીને આપ્યું છે. શનિવારે 4 તારીખ. ચલો, 5 તારીખ ક્યારે થશે? શનિવાર પછી રવિવાર. એમ આ રીતે તમે લખતા જશો એટલે કેલેન્ડર તૈયાર થઈ જશે. 26, 27, 28, 29 અને 30. ચલો મને કહો તો, ઓગસ્ટ માસમાં કેટલા દિવસ હોય? ઓગસ્ટ માસમાં 31 દિવસ હોય છે એટલે આપણે 31 તારીખ લખી દઈશું. જુઓ, આ આપણું ઓગસ્ટ 2018 નું કેલેન્ડર તૈયાર થઈ ગયું. સમજાઈ ગયું ને? જુઓ, હવે આ કેલેન્ડર પરથી કેટલાક પ્રશ્નો છે. એ પ્રશ્નોનો જવાબ કેવી રીતે શોધાય એ આપણે સમજી લઈએ. બધા રવિવારને લાલ રંગથી પૂરો. અરે વાહ, આ તો મજાનું કામ થયું. રંગ પૂરવાનું તો તમને બહુ ગમે છે, ખરું ને? તો તમે પછીથી રવિવાર, બધા રવિવારને, ચલો કઈ કઈ તારીખે રવિવાર છે? 5, 12, 19 અને 26. આ 5 વારને તમારે લાલ રંગથી પૂરવાના છે. જુઓ, હું અહીં એક ખાનામાં રંગ પૂરું છું. તમારે આ રીતે 12 તારીખ, 19 અને 26 આ 4 તારીખોમાં લાલ રંગ પૂરવાનો છે. આ મહિનો
કયા દિવસે પૂરો થાય છે? જુઓ તો છેલ્લી તારીખ કઈ છે? 31. 31 તારીખે કયો વાર છે? જુઓ, શુક્રવાર. તો શું કહેવાશે? આ મહિનો કયા દિવસે પૂરો થાય છે ભાઈ? બોલો તો. હા, શાબાશ, શુક્રવારે પૂરો થાય છે. આ મહિનાના દિવસોની સંખ્યા લખો. ચલો લખી દો તો. કેટલા દિવસો છે? શાબાશ, 31 દિવસ છે. હવે જુઓ, 13મી ઓગસ્ટે કયો વાર છે? આ કેવી રીતે જોવાશે? ઓગસ્ટ માસનું જ કેલેન્ડર છે એટલે સીધી આપણે 13 તારીખ જોઈશું. જુઓ, આ 13 તારીખ છે. 13 તારીખ કયો વાર બતાવે છે એ જોઈશું. જુઓ, 13 તારીખ સોમવાર બતાવે છે. એટલે કે 13મી ઓગસ્ટે કયો વાર છે ભાઈ? હા, સોમવાર. હવે જુઓ, બીજા શનિવારે કઈ તારીખ છે? આ માટે આપણે શું કરવું પડશે? શનિવારનું ખાનું જોવું પડશે. તો જુઓ, 4 તારીખ એ કયો શનિવાર થશે? પહેલો શનિવાર. શાબાશ. બીજો શનિવાર કઈ તારીખે થશે? 11 તારીખે. એટલે કે 11. આપણો જવાબ થશે 11. હવે આ તમે જાતે લખો. 29મી તારીખે કયો વાર છે? બરાબર આ જ વારે બીજા અઠવાડિયામાં કઈ તારીખ હશે? જુઓ, પહેલું છે 29મી તારીખે કયો વાર છે? એ તો સાવ સહેલું છે ભાઈ, હમણાં જ આપણે જોયું. આ 29મી તારીખ કયા વારે છે? જુઓ તો. હા, બોલો, બુધવારે છે. હવે બરાબર આ જ વારે એટલે કે બુધવારે બીજા અઠવાડિયામાં, એટલે કે બુધવારે પહેલા અઠવાડિયામાં 1લી તારીખ, બીજા અઠવાડિયામાં 8મી તારીખ. તો બીજા અઠવાડિયામાં કઈ તારીખ હશે? જુઓ તો, બીજા અઠવાડિયામાં 8મી તારીખ છે. એટલે અહીં શું લખીશું? 8. ચલો લખો તો. શાબાશ. હવેનો પ્રશ્ન, આ મહિનામાં કેટલા ગુરુવાર છે? આ પણ મજાનો પ્રશ્ન છે. જુઓ, ગુરુવાર સામે કેટલી તારીખો છે? ગણી જુઓ. 1, 2, 3, 4 અને 5. એટલે કે ઓગસ્ટ 2018માં 5 ગુરુવાર છે. બાકીના પ્રશ્નોના જવાબ જાતે લખવાના છે. જો વિદ્યાર્થી મિત્રો, હવે આવા જ મસ્ત મજાના પ્રશ્નો તમને આપેલા છે, શોધી કાઢો. 2018ના કેલેન્ડરમાં કયા મહિનામાં 5 રવિવાર છે? તમારે 2018નું કેલેન્ડર જોવાનું છે જે આપણને આપ્યું છે. એક મહિનામાં કોઈ વાર 5 વખત આવતો હોય તેવો કોઈ મહિનો છે? કોઈ વાર 5 વખત એટલે હમણાં જ આપણે જોયું કે ગુરુવાર કેટલી વખત આવે છે? 5 વખત. તો એવો કોઈ મહિનો છે? એ જોવાનું છે. મહિનામાં 6 રવિવાર આવતા હોય એવો કોઈ મહિનો હોય? શા માટે? છેલ્લે એક પ્રશ્ન પૂછ્યો, મહિનામાં 6 રવિવાર આવતા હોય તેવો કોઈ મહિનો. શું કોઈ વાર 6 વખત આવે? રવિવાર નહીં, કોઈ પણ વાર 6 વખત આવશે? વિચારો, તમે ગણી જુઓ, કેલેન્ડર બનાવી જુઓ, જુદા જુદા કેલેન્ડર જુઓ અને પછી વિચારો કે કેમ 6 રવિવાર ના આવે. સમજ ન પડે તો તમારા સાહેબને પૂછજો, તમારા મમ્મી પપ્પાને પૂછજો, મજા આવશે અને નવું જાણવા પણ મળશે. કરશો ને બધા? હવે આપણે પેડકી દેવીની સત્ય વાર્તા જોઈએ. ચાલો તમારી ચોપડીમાં પાન નંબર 108 જુઓ. જો વિદ્યાર્થી મિત્રો, સમયરેખા એટલે આ પેડકી દેવીની સમયરેખા અહીંયા આપી છે. મારું નામ પેડકી દેવી છે. હું ઝારખંડના ધનબાદ જિલ્લાના
એક ગામમાં રહું છું. મને શાળામાં જવાની તક કદી મળી નથી. મને યાદ છે કે જ્યારે હું 5 વર્ષની હતી ત્યારે મારો પગ ભાગ્યો. જાંબુના ફળ ખાવા માટે હું ઝાડ પર ચડી હતી, પરંતુ ડાળી ભાંગી તૂટી અને હું નીચે પડી. હજી પણ શિયાળામાં મારો પગ દુખે છે. અમારા બકરા ચરાવતી વખતે અમે રમતમાં વધારે પ્રવૃત્ત રહેતા. એક વખતે 10 વર્ષની ઉંમરે મને ખૂબ ઠપકો મળ્યો, કારણ કે મારાથી એક બકરું ખોવાયું હતું. 15 વર્ષની ઉંમરે મારા લગ્ન થયા. મારા પતિ મારા કરતાં ઘણા વધારે મોટા હતા. મારા લગ્નના 3 વર્ષ પછી મારી પ્રથમ પુત્રીનો જન્મ થયો. જ્યારે હું 20, 22 અને 24 વર્ષની ઉંમરની હતી ત્યારે મારે 3 બાળકો થયા. પછી સમય વધારે ઝડપથી પસાર થયો. હું મારા ખેતર, ઘરકામ અને મારા પશુઓની સંભાળ પાછળ રોકાયેલી રહેતી. પરંતુ 35 વર્ષની ઉંમરે મારી આ દુનિયાનો અંત આવ્યો. મારા પતિ માંદા પડ્યા અને મરી ગયા. તેમના ભાઈઓએ અમારા ખેતર પડાવી લેવાના પ્રયત્નો કર્યા. તેઓએ મને ખૂબ ખરાબ રીતે મારી અને કહ્યું કે હું ડાકણ છું. કેટલાક સારા લોકોએ મને બચાવી. જે લોકોએ મને મારી હતી તેમની સામે અમે મુકદ્દમો, કેસ લડ્યા. 40 વર્ષની ઉંમરે મેં પ્રથમ વખત પોલીસ સ્ટેશન જોયું, પોલીસ થાણું જોયું. જ્યારે હું 45 વર્ષની હતી ત્યારે હું લખતા વાંચતા શીખી. 2 વર્ષ પછી મેં મારી સૌથી મોટી દીકરીને પરણાવી. અત્યારે મારી ઉંમર 50 વર્ષ છે. મારા પૌત્ર સાથે મને રમવાનું ગમે છે. શાળામાં અભ્યાસ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ પેડકી દેવીની વાર્તા છે. વાંચી જઈએ તો આ બધી સમજ નહીં પડે. વાંચવાની સાથે સાથે આપણે અર્થગ્રહણ કરવાનું છે, તો જ આપણે આમાં બતાવેલ સમયને સમજી શકીએ. ખરું ને? હવે પેડકી દેવીની આ વાર્તા પરથી કેટલાક પ્રશ્નોના જવાબ લખવાના છે. આપણે એક સમય રેખા બનાવવી છે. કેવી રીતે બને એ જોઈએ. અહીં પ્રસંગોની યાદી આપી છે. હવે આ પ્રસંગ પેડકી દેવીના જીવનમાં કયા વર્ષે બન્યો તે અહીં આપ્યું છે. 5 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ અને 50 વર્ષ. વિદ્યાર્થી મિત્રો, આને સમય રેખા કહેવાય છે કે આ રીતે એક રેખા પર વર્ષ દર્શાવેલા હોય છે અને કયા વર્ષે કઈ ઘટના બની એ લખેલું હોય છે. જુઓ, 5 ની સામે અ લખ્યું છે, એટલે કે 5 વર્ષે આમાં શું છે? તેનો પગ ભાગ્યો. પેડકી દેવીની વાર્તામાં જોઈ લો, ચેક કરો. 5 વર્ષે પેડકી દેવીનો પગ ભાગે છે, તો 5 ની સામે અ લખ્યું છે. હવે જુઓ, એક બકરું ખોયું, બ. ચલો, કેટલા વર્ષે પેડકી દેવીએ બકરું ખોયું હતું? આપણને કેવી રીતે ખબર પડશે? એ માટે આપણે પેડકી દેવીની વાર્તા જોવી પડશે. જુઓ, તે 10 વર્ષની ઉંમરે તેમને ઠપકો મળ્યો હતો. કેમ? કે એમનાથી બકરું ખોવાયું હતું. ખરું ને? તો આપણે અહીં બ લખી દઈશું. હવે જુઓ, ક લગ્ન થયા. ચલો, કેટલા વર્ષની ઉંમરે તેમના લગ્ન થયા હતા? બોલો તો. 15 વર્ષની ઉંમરે. તો જુઓ, 10 અને 20 તેના વચ્ચે કેટલા હશે? 15. તો આપણે અહીં 15 લખવા પડશે અને અહીંયા લખીશું ક. આ રીતે તેને ચોથું બાળક હતું. તેમણે પ્રથમ વખત પોલીસ સ્ટેશન જોયું. તેઓ વાંચતા લખતા શીખ્યા. આ વિગતો કેટલા વર્ષે છે એ તમારે અહીં દર્શાવવાની છે. સમજાય છે ને? સમય રેખા પર 5, 10, 15, 20 એમ લખીને આપ્યા છે.
22 દર્શાવવા છે તો 20 અને 30 ની વચ્ચે 20 પછી 1 અને 2 એમ કાપા બનાવતા જવાનું, એટલે 20 પછી 21 અને 22 તો ત્યાં 22 થશે. સમજાય છે? આ રીતે આપણે સમય રેખા પર પેડકી દેવીની સત્ય વાર્તા વાંચતા જવાનું છે અને સમય રેખા ભરતા જવાનું છે. આવડશે ને? તમારે તમારા માટે તમારી એક આવી સમય રેખા બનાવવાની છે. બનાવશો ને? જો વિદ્યાર્થી મિત્રો, તમારી જીવન રેખા સમય રેખા બનાવો. તમારી આજુબાજુના લોકોને પૂછો અને તમારા જીવનના દરેક વર્ષમાં બનેલી ઓછામાં ઓછી એક ઘટનાને દર્શાવો. ધારો કે સૌથી પહેલા તમારો જન્મ થયો, ત્યાર પછી એક વર્ષે તમારા જીવનમાં કઈ એવી ઘટના બનેલી એ તમારે અહીં લખવાની. તમારે તમારી નોટબુકમાં લખવું પડશે, એટલે તમે વ્યવસ્થિત રીતે લખી શકો. ધારો કે 2 વર્ષે તમને 2 વર્ષે વાર્તા આવડી અને તમે વાર્તા બોલ્યા, તો લખવાનું કે પ્રથમ વખત મેં વાર્તા કહી. એ જ રીતે 4થા વર્ષે, 5મા વર્ષે, 6ઠ્ઠા વર્ષે, એમ દરેક વર્ષની સામે તમારે તમારા જીવનની એક યાદગાર ઘટના લખવાની છે. બહુ મજા આવશે. તમારા જીવનની સમય રેખા અને તમારા મિત્રના જીવનની સમય રેખા બંને જોવાની છે અને સરખાવવાની છે. સરસ મજાનો ભૂતકાળ એને વાગોળવાનો છે. બહુ મજા આવશે કે તમે નાના હતા ત્યારની વાતો તાજી કરો, અગત્યની બનેલી ઘટનાઓ યાદ કરો. તમારા મમ્મી પપ્પાને પૂછો, તેમની પણ સમય રેખા બનાવો કે તેઓ જ્યારથી જન્મ્યા ત્યારથી મહત્વની ઘટનાઓ તેમના જીવનમાં ક્યારે બની છે. કરશો ને બધા? તમામ વિદ્યાર્થીઓએ આ પ્રવૃત્તિ કરવાની છે. બહુ મજા આવશે. હવે આપણે કુસુમની જિંદગીનો એક દિવસ તે શીખીએ. અને એક દિવસ એટલે કેટલા કલાક? આપણે સવારે ઉઠીએ ત્યારથી એવું સાંભળતા હોઈએ છીએ કે ચાલો 6 વાગ્યા છે ઉઠી જાઓ, 7 વાગ્યા છે ચલો ફટાફટ નાહી ધોઈ લો, ચાલો નાસ્તો કરવા બેસી જાઓ, 8 વાગી ગયા છે ચાલો તૈયાર થઈ જાઓ, 10 વાગી ગયા સ્કૂલે જવાનો સમય થયો છે. સાંભળો છો ને? જુઓ, કુસુમની જિંદગીનો એક દિવસ. અહીં આપણે ઘડિયાળ જોતા શીખવાનું છે. કેટલા જણને ઘડિયાળ જોતા આવડે છે? હે, શાબાશ, ઘણા બધા છોકરાઓને આવડે છે. જેને નથી આવડતી એને શીખી લેવાની છે. જો વિદ્યાર્થી મિત્રો, આ મિનિટ કાંટો છે અને આ કલાક કાંટો છે. જ્યારે મિનિટ કાંટો 12 પર હોય ત્યારે કલાક કાંટો જે અંક પર હોય એટલા વાગ્યા કહેવાય. જુઓ, અત્યારે મિનિટ કાંટો 12 પર છે અને કલાક કાંટો 1 પર, એટલે 1 વાગ્યો કહેવાય. જો વિદ્યાર્થી મિત્રો, મિનિટ કાંટો 12 પર અને કલાક કાંટો 8 પર, કહો તો કેટલા વાગ્યા? 8 વાગ્યા છે એમ કહેવાય. જો મિનિટ કાંટો 6 પર હોય તો 30 મિનિટ થઈ કહેવાય. અહીં જુઓ, 12 અને 1 વચ્ચે 1, 2, 3, 4 અને 5 એમ 5 કાપા આપ્યા છે. એટલે કે મિનિટ કાંટો 12 પરથી 1 પર આવે એટલે 5 મિનિટ થઈ કહેવાય. 1 પરથી 2 પર આવે એટલે 2 ગુણ્યા 5 10 મિનિટ થઈ કહેવાય. 12 થી 3 પર આવે એટલે કે 3 ગુણ્યા 5 એટલે 15 મિનિટ થઈ કહેવાય. એમ 6 પર આવે એટલે 6 ગુણ્યા 5 એ 30 મિનિટ થઈ કહેવાય. અહીં કલાક કાંટો જુઓ, 8 અને 9 એની વચ્ચે છે એટલે કે 8 કલાક અને 30 મિનિટ થઈ છે એમ કહેવાય. બીજી રીતે કહેવું હોય તો 8:30 એમ પણ કહેવાય. જો વિદ્યાર્થી મિત્રો, હાલ મિનિટ કાંટો 6 પર છે અને કલાક કાંટો 10 અને 11 ની વચ્ચે છે, એટલે કે
10 કલાક 30 મિનિટ કહેવાય. જો વિદ્યાર્થી મિત્રો, હાલ મિનિટ કાંટો 4 પર છે, એટલે કે 4 ગુણ્યા 5 એટલે કે 20. એટલે આ સમય 1 કલાક અને 20 મિનિટ થઈ ગણાય. ખરું ને વિદ્યાર્થી મિત્રો? ચાલો આ મિનિટ કાંટો ફરશે. જો એ 6 પર આવે તો કેટલા વાગ્યા ગણાય? 1 કલાક 30 મિનિટ. ચાલો એ મિનિટ કાંટો 7 પર આવશે ત્યારે 1 કલાક 35 મિનિટ. મિનિટ કાંટો 10 પર આવશે એટલે જુઓ 1 કલાક 50 મિનિટ. જેમ જેમ મિનિટ કાંટો આગળ વધતો જાય છે તેમ તેમ જુઓ કલાક કાંટો પણ 1 પરથી 2 તરફ જતો જાય છે. જુઓ એ 2 ની નજીક પહોંચવા આવ્યો છે. હવે જુઓ મિનિટ કાંટો 12 પર આવશે ત્યારે કલાક કાંટો 2 પર પહોંચી જશે. આ 2 વાગ્યા કહેવાય. જોયું વિદ્યાર્થી મિત્રો, ઘડિયાળ જોવાનું સાવ સહેલું છે. આવડી ગયું ને બધાને કેવી રીતે સમય જોવાય? હવે કુસુમની જિંદગીના એક દિવસમાં ક્યાં કેટલી ઘટનાઓ બનેલી છે એ જોઈએ અને તેમાં સમય પૂરીએ. જો વિદ્યાર્થી મિત્રો, કુસુમ સવારમાં વહેલી ઉઠે છે. હવે ઘડિયાળ જુઓ. જો ઘડિયાળમાં મિનિટ કાંટો 12 પર છે, કલાક કાંટો ક્યાં છે જુઓ તો 6 પર છે. શાબાશ. એટલે કેટલા વાગ્યા ગણાય? 6 કલાક થયા કહેવાય. કુસુમ સવારમાં વહેલી ઉઠે છે. કયા સમયે ઉઠે છે? 6 કલાકે. બરાબર. હવે બીજું જુઓ, તે કૂવામાંથી પાણી લાવે છે અને અહીંયા લખ્યું છે સવારે 6:30 કલાકે, એટલે કે 6 કલાક ને 30 મિનિટે. તો અહીં ઘડિયાળ કેવી આપી છે જુઓ, આ રીતે ઘડિયાળ આપી છે. તેમાં કાંટા તો છે નહીં. આપણે આ ઘડિયાળમાં કાંટા દર્શાવવાના છે. 6 કલાક અને 30 મિનિટ બતાવવાની છે. ચલો 30 મિનિટ એટલે મિનિટ કાંટો કેટલો હોય? 6 ગુણ્યા 5 30. એટલે કે આપણે મોટો કાંટો આ મિનિટ કાંટો દોર્યો. કેટલે દોર્યો? 6 પર. હવે જુઓ કલાક કાંટો કેટલે પહોંચશે? 6:30. એટલે કલાક કાંટો 6 અને 7 ની વચ્ચે પહોંચે. તો આપણે કલાક કાંટો આ રીતે 6 અને 7 એ બંનેની વચ્ચે દોરવાનો થાય. આપણે આ રીતે નાનો કલાક કાંટો દોરી દઈએ. આ સમય થઈ ગયો 6:30. સમજાય છે ને? તે નિશાળે જાય છે અને અહીંયા લખ્યું છે 8 કલાકે. જુઓ ઘડિયાળ, અહીં આપણે 8 કલાકનો સમય દર્શાવવો છે. એ માટે આપણે શું કરીશું? 8 કલાક એટલે મિનિટ કાંટો ક્યાં આવે? બોલો તો 12 પર. શાબાશ. તો આપણે આ મિનિટ કાંટો દર્શાવી દઈશું અને કલાક કાંટો 8 પર. તો આપણે આ રીતે 8 પર આવે એ રીતે નાનો કલાક કાંટો દોરીશું. આ થઈ ગયા 8 કલાક. આ રીતે તમારે પાન નંબર 111 પર તેની રોજિંદી ક્રિયાઓ આપી છે અને એનો સમય પણ આપ્યો છે. કેટલાકમાં ઘડિયાળ જોઈ તમારે સમય લખવાનો છે તો કેટલાકમાં સમય જોઈ ઘડિયાળના કાંટા દર્શાવવાના છે. આવડશે ને? તો એ તમારે જાતે પૂરું કરવાનું છે. ઘડિયાળ દોરવી પણ સાવ સહેલી છે. કેવી રીતે દોરાય ચાલો જોઈ લઈએ. જુઓ એ ઢાંકણું લઈ આપણે આ રીતે એક વર્તુળ બનાવી દઈશું. તમે રૂપિયાના સિક્કાની મદદથી પણ વર્તુળ દોરી શકો છો. ત્યાર પછી આપણે તેનું મધ્યબિંદુ નક્કી કરીશું કે અહીંથી કાંટા દર્શાવી શકાય. હવે જુઓ અંક દર્શાવવા માટે સૌથી પહેલા આપણે 12 લખી દઈશું. તેનાથી બિલકુલ નીચે 6 દર્શાવી દઈશું. અહીં 3 અને અહીં 9.
અહીં 12 અને 3 ની વચ્ચે 3 સરખા ભાગ કરે એવા 2 કાપા કરીશું. 6 અને 9 ની વચ્ચે પણ એવા જ 2 કાપા બતાવીશું અને 9 અને 12 ની વચ્ચે પણ એ જ રીતે 2 કાપા. હવે જુઓ 1 2 3 4 5 6 તો છે જ, 7 અને 8 10 અને 11. જુઓ આ આપણી ઘડિયાળ તૈયાર થઈ ગઈ. હવે ધારો કે 6 કલાક અને 10 મિનિટ દર્શાવવી છે તો કેવી રીતે દર્શાવીશું? 6 કલાક એટલે કલાક કાંટો 6 પર થશે અને મિનિટ કાંટો 10 મિનિટ એટલે 2 ગુણ્યા 5 બરાબર 10 એટલે મિનિટ કાંટો આપણે 2 પર દોરીશું. ચાલો પહેલા મિનિટ કાંટો દોરી દઈએ, એ મોટો દોરીશું. હવે જુઓ 6 વાગે કલાક કાંટો આટલે હોય અને 10 મિનિટમાં થોડો ખસે એટલે 6 થી આ બાજુએ દર્શાવવો પડશે એટલે આ થશે કલાક કાંટો. આ થઈ ગયા 6 કલાક ને 10 મિનિટ. જોયું વિદ્યાર્થી મિત્રો, ઘડિયાળ દોરવાની પ્રવૃત્તિ પણ સહેલી છે અને બહુ મજા આવે એવી છે. તમારે જાતે ઘડિયાળ દોરવાની પણ છે અને તેમાં જુદા જુદા સમય દર્શાવવાના છે. દર્શાવશો ને બધા? જો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માસનું કેલેન્ડર પૂરું કરતા શીખ્યા. ત્યાર પછી પેડકી દેવીની વાર્તા, તેમાં સમયરેખા વિશે શીખ્યા અને પછી ઘડિયાળ વિશે. ઘડિયાળ જોવાનું, આપણે કયા સમયે કઈ પ્રવૃત્તિ કરીએ છીએ એ ખાસ નોંધ કરવાની. તમારે સવારથી સાંજ સુધીની તમારી દૈનિક ક્રિયાઓ ક્યારે કરો છો એ તે અને સામે તમારે તે ઘડિયાળમાં સમય દર્શાવવાનો છે. કરશો ને બધા? જો વિદ્યાર્થી મિત્રો, સમય વહી જાય છે એમાં આપણે કેટલું બધું શીખ્યા. આ બધું આપણા દૈનિક જીવન વ્યવહાર સાથે જોડાયેલું છે. દરરોજે દરરોજ આપણે એ સમજવાનું છે કે આ ક્રિયા કરવામાં કેટલો સમય થયો, મિનિટ થઈ, સેકન્ડ થઈ કે કલાકો થયા, આ ક્રિયા કેવી રીતે થાય છે. ત્યાર પછી કેલેન્ડરનો પણ આપણે દરરોજ અભ્યાસ કરવાનો, દરરોજ જોવાનું છે કેલેન્ડરમાં શું લખ્યું છે, આજે કયો વાર છે, આ કયો મહિનો ચાલે છે, આ મહિનામાં કેટલા દિવસ છે, આ બધું સમજવાનું છે. ત્યાર પછી ઘડિયાળ, જેની હાલ જ વાત કરી. હવે પછી આપણે બીજા તાસમાં નવી વાત કરીશું અને નવા મુદ્દા શીખીશું. આભાર.